આજના 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રાંદેર ગામ તળાવમાં 75માં સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ છે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી છે। અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યાના 15મી ઓગસ્ટે 75 વર્ષ પૂર્ણ થતા સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। નાના બાળકોથી લઈ મોટા સુધીના દેશભક્તિના રંગમાં રંગાયા હતા। જે સુરતના રાંદેર ગામ તળમાં પણ 75માં સ્વતંત્ર પર્વની ઉષ્માભેર ઉજવણી કરાવી છે। રાંદેરના ખ્યાતનામ વકીલ ડોક્ટર બપોરિયાના વરદ હસ્તે ધ્વજારોહણ કરાયું હતું। રાંદેર યુવા સામાજિક કાર્યકર સોહેલ દુધવાલા સહિતનાઓ દ્વારા આયોજિત 75માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે નજીર શેખ, રતિલાલ પટેલ, ભારત સરકારના 15 મુદ્દાના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સૈયદ મોયુદ્દીન, ડોક્ટર મેહઝબીન ઇમ્તિયાઝ બોમ્બેવાલા, મહેમૂદ મોરીશવાલા, અબ્બાસ ખાન, ગુલામ રસૂલ શેખ, રાંદેર ઇસ્લામ જીમખાનાના પ્રમુખ અલીભાઈ, ઉપપ્રમુખ સોએબભાઈ કાલુ, રાંદેર સુલતાનિયા જીમખાનાના સેક્રેટરી જાવેદભાઈ સફેદા, વલીભાઈ પટેલ, એજે ગ્રુપના સૈયદ હાસિફભાઈ પ્રેસ, ઇકબાલ ચુનાવલા, ઇરફાન હાજી અને અલ કુરેશ ગ્રુપના તાસીનભાઈ તેમજ સાજિદ કુરેશી સહિત હાજર રહેવા પામ્યા હતા। અઝર કુરેશી, G10 ફેરી।